જે પ્રમાણે પરેશભાઈ, હાલ તો ઉનાળાની સિઝન ચાલી રહી છે, ખૂબ તડકો પડી રહ્યો છે. આ બધાની વચ્ચે કમોસમી વરસાદની ક્યાંક આગાહી દેખાઈ રહી છે, શું કહેશો? ચોક્કસથી જોવા જઈએ તો અત્યારે આમ તો માર્ચ મહિનાનું બીજું અઠવાડિયું ચાલી રહ્યું છે ને એમાં પણ 9 માર્ચ થી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર હીટવેવ નો રાઉન્ડ ચાલી રહ્યો છે, જેમાં એવરેજ રાજ્યભરનું તાપમાન છે 37 થી 38 ડિગ્રીની રેન્જમાં છે. તો આઇસોલેટેડ વિસ્તારની અંદર હાઈ ટેમ્પરેચર છે 41 ડિગ્રી સુધી જોવા મળી રહ્યું છે. આ વચ્ચે ઉત્તરના પહાડી પ્રદેશો ઉપરથી હજુ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું ચાલુ છે. તેમાંથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ટ્રફ છે દક્ષિણ પાકિસ્તાન અને ગુજરાત સુધી લંબાઈ રહ્યો છે ને એ સાથે ગરમીને કારણે જે હવાઓ છે એન્ટી ક્લોક રાઉન્ડની અંદર જે ફરતી હોય ને એને કારણે જે સર્ક્યુલેશન બનતું હોય છે એ સર્ક્યુલેશન પણ અરબ સાગરની અંદર જોવા મળી રહ્યું છે. આ તમામ પરિબળોને કારણે રાજ્ય ઉપર 750 એચપીએ લેવલે એક અસ્થિરતા બની રહી છે અને આ અસ્થિરતાને કારણે 19 અને 20 માર્ચના રોજ છૂટાછવાયા વરસાદી ઝાપટા પડે તેવી સંભાવનાઓ લાગી રહી છે. જો કે આ માવઠું છે એ સાર્વત્રિક નથી થવાનું, છૂટાછવાયા વિસ્તારની અંદર હશે આની તીવ્રતા હશે એ પણ એકદમ નોર્મલ તીવ્રતા હશે. છતાં પણ રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ અને વરસાદી ઝાપટા પડે તેવું એક અનુમાન દેખાઈ રહ્યું છે. જી પરેશભાઈ, કયા વિસ્તારોમાં ખાસ કરીને આ વરસાદી ઝાપટા પડી શકે છે અને તેને લઈને શું ખેડૂતોને નુકસાન થશે? અત્યારે આમ જોવા જઈએ તો આ અસ્થિરતા જે અસર કરી રહી છે એમાં સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તાર હશે, એકદમ ઓછા વિસ્તાર હશે, પણ સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તાર, કચ્છના પાકિસ્તાન બોર્ડર લાગુ વિસ્તારોમાં ઝાપટા પડવાની શક્યતાઓ છે અને વધારે તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને જે મહેસાણા જિલ્લો છે એ વિસ્તારની અંદર થોડીક તીવ્રતા વધુ જોવા મળે. એ પ્રકારે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતનો ત્રણેય રીજનની અંદર આની અસર થાય તેવી શક્યતા વધારે લાગી રહી છે અત્યારે. પરેશભાઈ, ઉનાળો ક્યારે વિદાય લેશે અને ચોમાસાની શરૂઆત અંદાજે ક્યારે થઈ શકે? સામાન્ય રીતે જોવા જઈએ તો વર્ષની અંદર જે 12 મહિના છે એમાં દરેક ઋતુ છે એ 4 મહિનાની હોય છે. એટલે આમ તો અત્યારે આપણે 15 ફેબ્રુઆરી થી ઉનાળો ચાલુ થયો ગણાય છે અને 15 જૂન સુધી ચાલતો હોય છે. એટલે એ એક પ્રક્રિયા છે નોર્મલ છે. જો કે ઘણી વખત એવું બનતું હોય કે ક્યારેક ઉનાળા દરમિયાન તાપમાન છે નોર્મલ હોય, અમુક વર્ષે તાપમાન છે એ નોર્મલ કરતા વધારે જોવા મળતું હોય છે. એટલે આ વર્ષે તાપમાન છે નોર્મલ કરતા વધુ રહે તેવી શક્યતાઓ છે. ખાસ કરીને અત્યારે પણ માર્ચ મહિનામાં નોર્મલ કરતા 2 ડિગ્રી તાપમાન ઊંચું ચાલી રહ્યું છે અને એપ્રિલ અને મે મહિના દરમિયાન પણ તાપમાન નોર્મલ કરતા 2 થી 3 ડિગ્રી અપ રહેશે. અને ઉનાળો છે એ આમ તો 15 જૂન સુધી ચાલવાનો હોય, 15 જૂન થી ચોમાસાની શરૂઆત થતી હોય. ઘણી વખત એવું બનતું હોય છે કે ચોમાસું 2 થી 4 દિવસ વહેલું આવે. એમ બની શકે કે આ વર્ષે લગભગ 12 થી લઈ અને 15 જૂન વચ્ચે ચોમાસાની એન્ટ્રી છે ગુજરાતની અંદર થાય તેવી શક્યતાઓ છે. એટલે નોર્મલ સમયે જેનો જે નોર્મલ તારીખ છે એ તારીખોમાં ચોમાસાની શરૂઆત થશે અને ત્યાં સુધી ઉનાળો ચાલશે. એટલે 12 થી 15 જૂન સુધી ઉનાળો ચાલુ રહે તેવી શક્યતાઓ માનીને ચાલી રહ્યા છે. જી પરેશભાઈ, આપ જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર.